હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એસવીપી ક્લાસીસ ઓનલાઈન. અને આજનો આપણો ટોપિક છે એમનિયોટિક ફ્લુઇડ. તો આજના લેક્ચરમાં આપણે શું જોઈશું તો કે એમનિયોટિક ફ્લુઇડ છે એને ફોર્મેશન ક્યાંથી ચાલુ થાય છે, એનું કમ્પોઝિશન શું છે, એનું વોલ્યુમ કેટલું હોય છે, કેટલા કલરના એમનિયોટિક ફ્લુઇડ જોવા મળે છે, એમનિયોટિક ફ્લુઇડના ફંક્શન શું છે, એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ શું છે. તો આ બધા જ ટોપિકની ચર્ચા કરીશું આપણે આજના લેક્ચરની અંદર. તો સૌ પ્રથમ તો આપણે જોયા જઈએ તો સૌથી પહેલાં એમનિયોટિક ફ્લુઇડ છે એને બીજા એક નામ તરીકે ઓળખવામાં આવે છે અને એ બીજા નામ શું છે, લિક્વર એમની. તો એમનિયોટિક ફ્લુઇડને લિક્વર એમની તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આ જે એમનિયોટિક ફ્લુઇડ છે એનું ફોર્મેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે, તો એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન સ્ટાર્ટ થાય છે 14th પોસ્ટ ઓવ્યુલેટરી ડે. આનો મિનિંગ શું થયો તો કે ફર્ટિલાઇઝેશન થઈ ગયું, એ ફર્ટિલાઇઝેશન થયા પછીના 14મા દિવસથી શું સ્ટાર્ટ થાય છે, એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન સ્ટાર્ટ થાય છે. હવે 14મા દિવસથી એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન સ્ટાર્ટ થઈ ગયું, તો આ એમનિયોટિક ફ્લુઇડની કમ્પોઝિશન શું છે, એની અંદર કયા કમ્પોનન્ટ જોવા જઈએ તો હવે આપણે વાત કરીશું કમ્પોઝિશન ઓફ એમનિયોટિક ફ્લુઇડ. તો મેઇન એની અંદર શું જોવા મળે છે, 99 to 98% શું જોવા મળે છે, વોટર જોવા મળે છે. શું જોવા મળે છે, વોટર જોવા મળે છે. અને 1 થી 2% પાર્ટ એનો શું હોય છે, સોલિડ હોય છે. હવે આ જે સોલિડ પાર્ટ છે એની અંદર બે ટાઈપ્સના કમ્પોનન્ટ જોવા મળે છે. કયા બે ટાઈપ્સના કમ્પોનન્ટ જોવા મળે, એક તો ઓર્ગેનિક કમ્પોનન્ટ જોવા મળે અને બીજા ઇનઓર્ગેનિક કમ્પોનન્ટ જોવા મળે છે. ઓર્ગેનિક કમ્પોનન્ટની અંદર કોણ આવે છે, યુરિયા, ગ્લુકોઝ, આલ્બ્યુમિન પ્રોટીન, યુરિક એસિડ, લિપિડ. તો આ બધા જ જે ઓર્ગેનિક કમ્પોનન્ટ છે એ શેની અંદર જોવા મળે છે, એમનિયોટિક ફ્લુઇડની અંદર જોવા મળે છે. અને ઇનઓર્ગેનિક કમ્પોનન્ટની અંદર શું જોવા મળે છે, સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ જેવા આયનો જોવા મળે છે. હવે આ જે એમનિયોટિક ફ્લુઇડ છે એ શું થાય છે, દર 3 કલાકે રિપ્લેસ થઈ જાય છે. તો એમનિયોટિક ફ્લુઇડ છે એ રિપ્લેસ એવરી 3 અવર. હવે અત્યાર સુધી આપણે શું જોયું, એમનિયોટિક ફ્લુઇડને લિક્વર એમની તરીકે ઓળખવામાં આવે છે. પછી એનું ફોર્મેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે, એના કમ્પોઝિશનમાં શું છે. હવે આપણે જોઈશું ફોર્મેશન ઓફ એમનિયોટિક ફ્લુઇડ. તો આપણે આખી પ્રેગ્નન્સીની વાત કરવા જઈએ તો આખી પ્રેગ્નન્સીમાં કોઈ પણ એક પાર્ટ દ્વારા જ એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન નથી થતું. જુદા સમયગાળા દરમિયાન જુદા પાર્ટમાંથી શું થાય છે, એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન થાય છે. હવે વાત કરવા જઈએ તો લેસ ધેન 20 વીક એટલે કે 20 વીક સુધી આ જે એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન ક્યાંથી થાય છે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન ઓફ મેટર્નલ પ્લાઝમા. મેટર્નલ પ્લાઝમાના અલ્ટ્રા ફિલ્ટ્રેશનથી શું થાય છે, એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન થાય છે. ક્યાં સુધી તો કે 12 વીક સુધી. હવે વાત કરવા જઈએ 12 થી 20 વીક સુધી. 12 થી 20 વીક સુધી એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન ક્યાંથી થાય છે, ડિફ્યુઝન ફ્રોમ ફિટલ સ્કિન. ફિટલ સ્કિનમાંથી ડિફ્યુઝન થઈને શું થાય છે, એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન થાય છે. હવે 20 વીક પછી એમનિયોટિક ફ્લુઇડનું ફોર્મેશન ક્યાંથી થાય છે, ફિટલ યુરિનમાંથી. તો શું જોયું આપણે ફોર્મેશનની અંદર તો કે 12 વીક સુધી ક્યાંથી ફોર્મેશન થાય છે, મેટર્નલ પ્લાઝમાના અલ્ટ્રા ફિલ્ટ્રેશનથી. 12 થી 20 વીક સુધી ફિટલ સ્કિનના ડિફ્યુઝનથી. અને 20 વીક પછી શેમાંથી ફોર્મેશન થાય છે, ફિટલ યુરિનમાંથી એનું ફોર્મેશન થાય છે. હવે કન્ટિન્યુઅસ પ્રેગ્નન્સી ડ્યુરિંગ એમનિયોટિક ફ્લુઇડ છે એનું એક પર્ટિક્યુલર ફિક્સ વોલ્યુમ જોવા મળતું નથી. જુદા સમયગાળા દરમિયાન એનું જુદું વોલ્યુમ જોવા મળે છે. દાખલા તરીકે વાત કરવા જઈએ તો 12 વીકે એમનિયોટિક ફ્લુઇડનું વોલ્યુમ કેટલું હોય છે, 50 ml હોય છે. 20 વીકે કેટલું થઈ જાય છે, 400 ml જેટલું થઈ જાય છે. 36 વીકે કેટલું થઈ જાય છે, 1 લિટર જેટલું થઈ જાય છે. 38 વીકે 800 ml જેટલું થઈ જાય છે. અને 40 વીકે એનું વોલ્યુમ કેટલું થઈ જાય છે, 600 ml જેટલું થઈ જાય છે. તો આ જુદા સમયગાળા દરમિયાન એમનિયોટિક ફ્લુઇડનું વોલ્યુમ પણ શું જોવા મળે છે, જુદું જોવા મળે છે. હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપેલા છે અહીંયા કે એમનિયોટિક ફ્લુઇડ વિશે, કે જે આપણને વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે.
તો એમનિયોટિક ફ્લુઇડ એવું કેવું હોય છે, સ્લાઇટલી આલ્કલીન હોય છે. આલ્કલાઇન હોય એટલે એની પીએચ કેટલી જોવા મળે, 7 કરતાં વધારે. તો જે એમનિયોટિક ફ્લુઇડ છે એની પીએચ કેટલી જોવા મળે છે, 7 થી વધારે, 7.2, અને રેન્જમાં લખવું હોય તો લખી શકાય 7 થી 7.5. હવે એની ઓસ્મોલારિટી કેટલી હોય છે, 250 મિલી ઓસ્મોલ પર લિટર, અને એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે, 1.010. તો આ જોયા આપણે એમનિયોટિક ફ્લુઇડના વોલ્યુમ કે જે જુદા જુદા સમયગાળામાં જુદા જુદા જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કલર ઓફ એમનિયોટિક ફ્લુઇડ. હવે જે એમનિયોટિક ફ્લુઇડ હોય છે એનું કલર પણ આપણને ઘણું બધી નિશાનીઓ આપે છે, ઘણું બધું સૂચવે છે કે કઈ કન્ડિશન છે. તો અર્લી પ્રેગ્નન્સીની અંદર એમનિયોટિક ફ્લુઇડ હોય છે એ એમનિયોટિક ફ્લુઇડનો કલર કેવો હોય છે, એક તો ક્લિયર હોય છે અને કલરલેસ હોય છે. હવે એ ટર્મ પ્રેગ્નન્સી એમનિયોટિક ફ્લુઇડ કેવું હોય છે, ક્લિયર હોય છે, એની અંદર મ્યુકસ થ્રેડ જોવા મળે છે, અને એનો કલર કેવો હોય છે, અંબર કલર હોય છે. કેવો કલર હોય છે, એમ્બર કલર જોવા મળે છે. હવે એબનોર્માલિટી ઓફ એમનિયોટિક ફ્લુઇડની વાત કરવા જઈએ તો એમનિયોટિક કલરનો બદલાવ થાય તેમ આપણને જુદી જુદી કન્ડિશન વિશે ખબર પડે છે. દાખલા તરીકે ગ્રીન કલર જોવા મળ્યો એમનિયોટિક ફ્લુઇડ. તો આ ગ્રીન કલર શું ઇન્ડિકેટ કરે છે, તો કે એ શું ઇન્ડિકેટ કરે છે કે મ્યુકોનિયમ સ્ટેનિંગ કલર કહેવાય. હવે એ શું ઇન્ડિકેટ કરે છે કે જે ફીટસ હોય એ ફીટસે યુટેરાઇનની અંદર શું કરી નાખ્યું છે, સ્ટૂલ પાસ કરી નાખ્યું. હવે તો અહીંયા આપણને સવાલ ઉદ્ભવે કે આ મિકોનિયમ શું છે. હવે જ્યારે ફીટસ છે એ પહેલી વાર સ્ટૂલ પાસ કરે એને શું કહેવાય, મિકોનિયમ કહેવાય છે. તો જ્યારે પહેલી વખત સ્ટૂલ પાસ આઉટ કરે એને મિકોનિયમ કહેવાય. હવે એ યુટેરસની અંદર કરે તો એમનિયોટિક ફ્લુઇડનો કલર કેવો જોવા મળે છે, ગ્રીન જોવા મળે છે. એ અને કેવી કન્ડિશન છે, સિવિયર કન્ડિશન છે, ઇમરજન્સી કન્ડિશન છે કે જે ફીટસની અંદર શું પ્રોડ્યુસ કરી શકે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પ્રોડ્યુસ કરી શકે છે. હવે ગ્રીનિશ યલો કલર જોવા મળે એમનિયોટિક ફ્લુઇડનો તો એ પોસ્ટ મેચ્યુરિટી ઇન્ડિકેટ કરે છે. પછી ગોલ્ડન કલર જોવા મળે તો તે RH ઇન્કમ્પેબિલિટી ઇન્ડિકેટ કરે છે. પછી ડાર્ક બ્રાઉન કલર ક્યારે ઇન્ડિકેટ, ડાર્ક બ્રાઉન કલર શું ઇન્ડિકેટ કરે છે, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ ડેથ. ઇન્ટ્રાયુટેરાઇન ડેથ એટલે કે જે ફીટસ છે એ યુટેરસની અંદર જ કેવું થઈ ગયું છે, ડેથ થઈ ગયું છે. અને ડાર્ક રેડ કલર શું ઇન્ડિકેટ કરે છે, હેમરેજ ઇન્ડિકેટ કરે છે. તો આ રીતે જે કલર છે એ પણ આપણને ઘણું બધું ઇન્ડિકેટ કરી શકે છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું કે એમનિયોટિક ફ્લુઇડના ફંક્શન શું છે. સૌથી અગત્યનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે એમનિયોટિક ફ્લુઇડનું, એ શું છે, પ્રોટેક્શન છે. કોને કોને પ્રોટેક્શન કરે છે, પ્લાસેન્ટા, ગ્રોઈંગ ફીટસ, અમ્બલાઇકલ કોર્ડ, આ ત્રણેયને શું કરે છે, પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. કઈ રીતે પ્રોટેક્શન આપશે, તો કે જે શોક આવશે, અચાનક જ કંઈ આંચકો આવી જાય તો એને શું કરશે, એબ્ઝોર્બ કરી લેશે, અને જે આંચકાની અસર છે, શોકની અસર છે એ ફીટસ ઉપર નહીં પડવા દે, પ્લાસેન્ટા ઉપર બી નહીં પડવા દે, અને અમ્બલાઇકલ કોર્ડ ઉપર પણ નહીં પડવા દે. બીજા નંબરનું ફંક્શન છે શું છે, ટેમ્પરેચરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. પછી શું કરે છે કે જે યુટેરસ છે એ યુટેરસની અંદર જે ફીટસ આવેલું છે એને ફ્રીલી મૂવમેન્ટ કરવા માટે પણ અલો કરે છે, હેલ્પ કરે છે. ચોથા નંબરનું ફંક્શન છે ફ્લશ આઉટ બર્થ કેનાલ એન્ડ પ્રિવેન્ટ અસેન્ડિંગ ઇન્ફેક્શન ડ્યુરિંગ બર્થ. એટલે કે ફ્લશ એટલે કે વોશ આઉટ કરવાની અંદર મદદ કરે છે બર્થ કેનાલને, અને શું કરે છે, ઇન્ફેક્શન સામે ઊભું રહે છે અને ઇન્ફેક્શન લાગતું અટકાવે છે. હવે એક અગત્યનો ટોપિક આવ્યો, એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ. શું છે આ એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ, આનાથી આપણને ખબર શું પડે. એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ ઉપરથી આપણને ખબર પડે, આપણે આગળ જોયા ને કે એમનિયોટિક ફ્લુઇડના જે વોલ્યુમ છે એ જુદા જુદા હોય છે. તો એક ટર્મ પ્રેગ્નન્સીએ જે એમનિયોટિક ફ્લુઇડ છે એનું વોલ્યુમ વધારે છે કે ઓછું છે એ જાણવા માટે આપણે એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સનો યુઝ કરીએ છીએ. હવે આની અંદર પહેલાં તો આપણે મોટું જોઈએ કે શું કરવામાં આવે છે. હવે જે પ્રેગ્નન્ટ વુમન હોય એ પ્રેગ્નન્ટ વુમનના એબડોમેનને 4 સરખા હિસ્સામાં વિભાજિત કરવામાં આવે છે અંડર યુએસજીની અંદર. ક્યાંથી ક્યાં સુધી,
તો કે ઝિફોઇડ ટુ સિમ્ફાઇસિસ પ્યુબિસના એરિયામાં જે ફિમેલનું જે એબ્ડોમેન હોય છે એને યુએસજીની અંદર 4 ઇક્વલ પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હવે આ 4 પાર્ટની અંદર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા પછી શું કરવામાં આવે છે, મેઝર કરવામાં આવે છે એમની લેન્થને. હવે આ તમે જે દરેક 4 જુદા જુદા પાર્ટની અંદર ડિવાઈડ કર્યો, દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે, ડીપ વેન્ટ્રિકલ પોકેટ કહેવાય છે. શું કહેવાય છે, ડીપ વેન્ટ્રિકલ પોકેટ કહેવાય છે એક પાર્ટની અંદર. હવે શું કરવામાં આવે છે, તો મેઝર કરવામાં આવે છે ટોટલ લેન્થની, 4 જે ડીપ વેન્ટ્રિકલ પોકેટની લેન્થને મેઝર કરવામાં આવે છે અને એક અલગ પર્ટિક્યુલર કોઈ પણ એકને સેપરેટલી શું કરવામાં આવે છે, એની લેન્થ મેઝર કરવામાં આવે છે. તો હવે અહીંયા જનરલી નોર્મલ રેન્જની વાત કરવા જઈએ તો જે ટોટલ લેન્થ હોય છે પોકેટની એ કેટલી હોય છે, 5 થી 25 સેન્ટીમીટર હોય છે. અને કોઈ એક પર્ટિક્યુલર એક ઇન્ડિવિજ્યુઅલ પોકેટની લેન્થ કેટલી હોય છે, 2.8 સેન્ટીમીટર હોય છે. તો હવે જો આ લેન્થ વધી જાય તો શું જોવા મળે છે, પોલીહાઇડ્રોએમ્નિયસની કન્ડિશન જોવા મળે છે અને લેન્થ ઓછી થઈ જાય તો ઓલીહાઇડ્રોએમ્નિયસની કન્ડિશન જોવા મળે છે. હવે આપણે લાઇન ટુ લાઇન જોઈએ કે શું કહેવા માગે છે. તો એમ્નિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ શું છે, મેટર્નલ એબ્ડોમલને ડિવાઇડેડ ઇન્ટુ 4 ક્વાડ્રન્ટ અંડર યુએસજી ફ્રોમ ઝિફોઇડ ટુ સિમ્ફાઇસિસ પ્યુબિસ. તો શું કહે છે કે જે મેટર્નલ એબ્ડોમલને 4 ક્વાડ્રન્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે અંડર યુએસજી, ક્યાંથી ક્યાં સુધી, ઝિફોઇડ ટુ સિમ્ફાઇસિસ પ્યુબિસ. હવે દરેક ક્વાડ્રન્ટને શું નામ આપવામાં આવે છે, ડીપ વેન્ટ્રિકલ પોકેટ તરીકે નામ આપવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે, મેઝર લેન્થ ઓફ ઇચ વેન્ટ્રિકલ પોકેટ. હવે ટોટલ સમ ઓફ ઓલ ડીવીપી નું નોર્મલ રેન્જ કેટલી હોય છે, એટલે આ 4નો સરવાળો નોર્મલ રેન્જ કેટલી હોય છે, 5 થી 25 સેન્ટીમીટર હોય છે અને સિંગલની લેન્થ કેટલી હોય છે, 2.5 સેન્ટીમીટર રેન્જ હોય છે. શું કીધું કે ટોટલ આ જે 4 પોકેટ છે એનો સરવાળોની નોર્મલ રેન્જ કેટલી હોય છે, 5 થી 25 સેન્ટીમીટર. અને આ જે એક છે, આ એક પોકેટ એની જે લેન્થ હોય છે એ કેટલી હોય છે, 2.5 સેન્ટીમીટર. હવે આનાથી ખબર શું પડશે કે એમ્નિયોટિક ફ્લુઇડ વધારે છે કે ઓછું છે. હવે શું બે કન્ડિશન આવે, એક તો ટોટલ લેન્થ ઓફ ડીપ વેન્ટ્રિક્યુલર પોકેટ કેટલી હોય, 5 સેન્ટીમીટર કરતાં ઓછી હોય. હવે એની નોર્મલ રેન્જ કેટલી હતી, 5 થી 25 સેન્ટીમીટર હતી. તો હવે ટોટલ લેન્થ ઓફ ડીપ વેન્ટ્રિક્યુલર પોકેટ લેસ ધેન 5 સેન્ટીમીટર હોય, અથવા તો આ જે 4 ડીપ વેન્ટ્રિક્યુલર પોકેટ હતા એની હાઇટ શું થઈ જાય, એમાંથી સૌથી જે લાર્જેસ્ટ પોકેટ હોય એની હાઇટ કેટલી હોય, 2.5 સેન્ટીમીટર કરતાં ઓછી હોય. કેટલી હોય, 2.5 સેન્ટીમીટર કરતાં ઓછી હોય. તો એને કઈ કન્ડિશન કહેવાય, ઓલિગોહાઇડ્રોએમ્નિયોસ કહેવાય કન્ડિશનને. અને એની અંદર જે એમ્નિયોટિક ફ્લુઇડ હોય એનું વોલ્યુમ કેટલું હોય છે, 200 ml કરતાં ઓછું. હવે બીજી શું કીધું આપણે, બીજી કન્ડિશન કઈ છે કે ટોટલ લેન્થ ઓફ ડીવીપી ગ્રેટર ધેન 25 સેન્ટીમીટર. શું છે, ગ્રેટર ધેન 25 સેન્ટીમીટર. તો આ જે 4નો સરવાળો શું છે, 25 સેન્ટીમીટર કરતાં વધારે થતો હોય. હવે કાં તો બીજું શું કીધું, સૌથી લાર્જેસ્ટ ડીવીપી છે એની લેન્થ કેટલી થઈ જાય, 8 સેન્ટીમીટર કરતાં વધારે. તો એ કન્ડિશનને કઈ કન્ડિશન કહેવાય, પોલીહાઇડ્રોએમ્નિયોસ. અને એની અંદર એમ્નિયોટિક ફ્લુઇડ છે એનો વોલ્યુમ કેટલું થઈ જાય છે, 2000 ml કરતાં વધારે. તો બે કન્ડિશન જોવા મળે અહીંયા, ઓલિગોહાઇડ્રોએમ્નિયોસ કે જેની અંદર ટોટલ લેન્થ કેટલી હોય, 5 સેન્ટીમીટર કરતાં ઓછી હોય. અને પોલીહાઇડ્રોએમ્નિયસની અંદર કેટલી હોય, 25 સેન્ટીમીટર કરતાં વધારે હોય છે. તો ફરીથી આપણે આજે રિકોલ કરી લઈએ કે આપણે અત્યાર સુધી શું ભણ્યા. તો સૌથી પહેલાં તો આપણે જોયું કે એમ્નિયોટિક ફ્લુઇડ છે અને બીજું નામ શું છે, લિક્વર એમની છે. એનું ફોર્મેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે, 14 પોસ્ટ ઓવ્યુલેટરી ડેથી એનું ફોર્મેશન સ્ટાર્ટ થાય. એના કમ્પોઝિશનની અંદર શું છે તો કે 99 to 98% વોટર જોવા મળે, 1 થી 2% સોલિડ કમ્પોનન્ટ જોવા મળે. સોલિડ કમ્પોનન્ટની અંદર 2 કમ્પોનન્ટ જોવા મળે, ઓર્ગેનિક કમ્પોનન્ટ અને ઇનઓર્ગેનિક કમ્પોનન્ટ. ઓર્ગેનિક કમ્પોનન્ટની અંદર શું આવે, ગ્લુકોઝ, આલ્બ્યુમિન, યુરિયા
યુરિક એસિડ આવે અને ઇનઓર્ગેનિક કમ્પોનન્ટની અંદર શું આવે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ. હવે ફોર્મેશન ક્યાંથી કયા વીકની અંદર ક્યાંથી થાય છે એ જોયું તો 12 વીક સુધી ક્યાંથી સ્ટાર્ટ થાય અલ્ટ્રાફિલ્ટ્રેશન ઓફ મેટર્નલ પ્લાઝમા 12 થી 20 વીક સુધી ક્યાંથી થાય ફીટલ સ્કિનના ડિફ્યુઝનથી થાય છે અને 20 વીક પછી ક્યાંથી થાય છે તો કે ફીટલ યુરિનમાંથી. હવે વોલ્યુમ કેટલું હોય તો જો 12 વીકે એનું વોલ્યુમ 50 ml હોય, 20 વીકે 400 ml હોય, 36 વીકે 1 લીટર હોય, 38 વીકે 800 ml હોય અને 40 વીકે કેટલા હોય 600 ml હોય છે. પછી એની pH કેટલી હોય છે સ્લાઇટલી આલ્કલાઇન એટલે 7.2, ઓસ્મોલારિટી કેટલી છે 250 મિલી ઓસ્મોલ પર લિટર અને સ્પેસિફિક ગ્રેવિટી એમ્નિયોટિક ફ્લુઇડની કેટલી હોય 1.01 જેટલી હોય છે. હવે કલર ઓફ એમ્નિયોટિક ફ્લુઇડ તો જે અર્લી પ્રેગ્નન્સીની અંદર એનો કલર કેવો હોય છે કલરલેસ હોય છે. પછી ટર્મ પ્રેગ્નન્સી એમ્બર કલર થઈ જાય છે અને મ્યુકસ થ્રેટ એની અંદર જોવા મળે છે. પછી ગ્રીન કલર શું ઇન્ડિકેટ કરે છે કે જે ફીટસ છે એ યુટરસની અંદર જ સ્ટૂલ પાસ આઉટ કરી નાખ્યું. પછી ગ્રીનિશ યલો કલર શું કરે છે પોસ્ટ મેચ્યુરિટી ઇન્ડિકેટ કરે છે. ગોલ્ડન કલર શું ઇન્ડિકેટ કરે છે RH ઇન્કમ્બેબિલિટી ઇન્ડિકેટ કરે છે. ડાર્ક બ્રાઉન કલર શું ઇન્ડિકેટ કરે છે ઇન્ટ્રાયુટેરાઇન ડેથ ઇન્ડિકેટ કરે છે અને ડાર્ક રેડ કલર હેમરેજને ઇન્ડિકેટ કરે છે. હવે ફંક્શન જોયા ફંક્શનની અંદર શું કામ હતું એનું તો પ્રોટેક્શન કરવાનું કામ કરતું હતું, પછી મૂવમેન્ટ કરવા દેતું હતું, પછી શું કરતું હતું ટેમ્પરેચર રેગ્યુલેટ કરતું હતું અને શું કરતું હતું ફ્લેશ બર્થ કેનાલ અને ઇન્ફેક્શનની સામે શું કરતું હતું બર્થમાં ઇન્ફેક્શન કંટ્રોલ કરતું હતું બર્થ કેનાલની અંદર. પછી એમ્નિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ જો એમ્નિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સની અંદર શું જોવા મળે છે તો કે જે યુએસજીની અંદર જે મધરનું જે એબ્ડોમેન હોય છે એ 4 ક્વાડ્રેન્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. હવે દરેક ક્વાડ્રેન્ટને શું કહેવામાં આવે છે ડીપ વેન્ટ્રિકલ પોકેટ કહેવાય. હવે આ ડીપ વેન્ટ્રિકલ પોકેટને શું કીધું એની લેન્થ મેઝર કરવામાં આવે છે. હવે ચારેયની લેન્થ નો સરવાળાની નોર્મલ રેન્જ કેટલી હોય 5 થી 25 સેન્ટીમીટર. હવે એમની જો રેન્જ છે એ 25 સેન્ટીમીટર કરતાં વધારે જોવા મળે તો એને પોલીહાઇડ્રોએમ્નિયસ કહેવાય અને એની અંદર એમ્નિયોટિક ફ્લુઇડ કેટલું હોય 2000 ml કરતાં વધારે હોય છે. અને જો આ ચારેયની લેન્થનો સરવાળો 5 સેન્ટીમીટર કરતાં ઓછું હોય તો એને ઓલિગોહાઇડ્રોએમ્નિયસ કન્ડિશન કહેવાય અને એની અંદર એમ્નિયોટિક ફ્લુઇડ કેટલું હોય છે 200 ml કરતાં ઓછું હોય છે. તો આ સાથે જ આપણો ટોપિક કવર થાય છે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું આવતા લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.